અરવલ્લી જિલ્લામાં વરસ્યો ધોધમાર વરસાદ। ભિલોડા, મોડાસા, શામળાજી, મેઘરજમાં વરસ્યો ધોધમાર વરસાદ। ભિલોડા શહેર અને ગ્રામ્ય પંથકમાં સુનોખ, વાશેરા કંપામાં સતત બીજા દિવસે વરસાદી માહોલ છવાયો। મોડાસા શામળાજી હાઈવે પર ધોધમાર વરસાદ વરસ્યો। મોડાસા શહેરના જિલ્લા સેવા સદન, ડીપ વિસ્તાર, પેલેટ ચોકડી સહિતના વિસ્તારોમાં વરસાદથી રોડ રસ્તા પાણી થયા તો બાયપાસ રોડ પર એમ્સ હોસ્પિટલ સામે પાણી ભરાયા તો પેલેટ ચોકડીથી સહયોગ ચોકડી વચ્ચે પણ હાઈવે ઉપર જળભરાવની સ્થિતિ જોવા મળી। અરવલ્લી જિલ્લાના ભિલોડાથી શામળાજી સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। ભારે વરસાદને પગલે રુદ્રેશ્વર મહાદેવ મંદિર પાસેનું ડાયવર્ઝન ધોવાયો તો ગડિયા રાયપુર ડાયવર્ઝન ધોવાતા તમામ વાહનોને અન્ય બીજા રસ્તે ડાયવર્ટ કરાયા। સ્થાનિક નદીઓમાં પણ ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ। આ તરફ પાણીના ભારે પ્રવાહથી શોભાયડાનો ડીપ પણ છલકાયો। ડીપ ઓવરફ્લો થતાં સુનોખ શોભાયડી જવાનો રસ્તો બંધ થયો। બંને તરફના 5થી વધુ ગામ સંપર્ક વિહોણા બન્યા। મોડાસા બાયપાસ હાઈવે પણ વરસાદી પાણીમાં ગરકાવ થયો। વરસાદી પાણીના નિકાલની કોઈ યોગ્ય સુવિધા ન હોવાથી ગોધરા શામળાજી સ્ટેટ હાઈવે પર વરસાદી પાણી ભરાયા તો શામળાજીના સર્વિસ રોડ ઉપર પણ ભૂસ્ખલનની ઘટના બની। સતત વરસાદથી ડુંગર પરથી ભેખડો ધસી પડતા જેસીબીની મદદ લેવામાં આવી। ભારે વરસાદથી મેઘરજ તાલુકાની રેલ્લાવાડથી પસાર થતી માજૂમ ડેમમાં પણ ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ। માજૂમ નદી સિઝનમાં ત્રીજી વખત બે કાંઠે વહેતી થતાં નદી કાંઠાના ગામોને એલર્ટ કરાયા તો ભિલોડામાં વરસેલા વરસાદથી ઇન્દ્રાશી, બુઢેલી અને હાથમતી નદીમાં પણ પાણીની ભારે આવક નોંધાઈ।